ગુજરાતી ભાષા જો સાચવવી હશે ને આપણા છોકરાઓ સુધી પહોંચાડવી હશે તો એને થોડી અપગ્રેડ કરવી પડશે. એક બીજું એનું બ્રાન્ડિંગ કરવું પડશે. બે આપણે આપણા છોકરાઓને છે ને ગુજરાતી એટલું અઘરું પકડાવી દઈએ છે. એમ કે તમે ઉમાશંકર વાંચ્યા, ઉમાશંકરભાઈ તો બહુ મોડા આવે. પહેલા તો જે આપે કહ્યું એવા સરસ રાઇમ્સ, સારી લોકસાહિત્યની વાતો, વાર્તાઓ. આપણે વાર્તાઓ ક્યાં કહીએ છીએ? મમ્મી હવે વાર્તા નથી કહેતી, હવે સિન્ડ્રેલા કહે છે, હવે પિનોકિયો કહે છે. આપણી જ પાસે કેટલી વાર્તાઓ છે. બિલકુલ બિલકુલ. પણ આપણે આ વાર્તાઓ કોઈ દિવસ કીધી જ નથી. અને આપણી વાર્તાઓમાં બધામાં મોરલ છે. પંચતંત્ર છે, 32 પૂતળી છે, બધામાં મોરલ છે. આજે બહુ ફરિયાદ કરે છે બધા મા બાપ, છોકરાઓ સમજતા નથી, સાંભળતા નથી. પણ એકચ્યુઅલી કહ્યું ક્યારે કે નથી સાંભળતા. 2 કલાક બેસીને હું મારા બાળપણની વાત કરું કે હું વાર્તા કહું, એવું તો હું માનતી નથી કે ક્યાંય હવે થઈ રહ્યું છે.